જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં। તો આજે આપણે આવ્યા છે લક્ષ્મી ફિલ્મ સિટી વડોદરા, જ્યાં મતલબ ઘણી બધી ગુજરાતી મૂવીનું શૂટિંગ થાય, રામાયણનું પણ શૂટિંગ અહીંયા થયું, શક્તિમાનનું પણ શૂટિંગ થાય, મતલબ મોસ્ટ ઓફલી જેટલા પણ ગુજરાતી મૂવી કે ગુજરાતી સોંગ આવતા હોય એનું શૂટિંગ અહીંયા થાય। તો આપણી સાથે છે ધ લેજેન્ડરી ડાયરેક્ટર SS રાજામૌલી। તમને ભૈલુભાઈ અહીંયા લક્ષ્મી ફિલ્મ સિટીમાં એક બે શૂટિંગમાં દેખાયા, તો એનું મતલબ તમારે કેવું છે એનું માહોલ? માહોલ એવું તો બરાબર છે મિત્રો, એ મજા પણ આવે છે। અહીં લગભગ આપણે જિગ્નેશ કુમાર કવિરાજ એવા કરીએ, કઈ મોટા રાકેશ બારોડ અને કિંજલ દવે બધા મોટા મોટા ગીતાબેન રબારી ગીતાબેન રબારી છે, એ મોટા મોટા શૂટ બૂટ કરવા માટે આવતા હોય કદો ગુજરાતી મૂવી છે। પણ તમને કીધું પહેલાં કે શક્તિમાનનું છે, રામાયણનું બહુ બધું અહીં શૂટ થયું છે। તો અહીંયાનું પછી બનારસ ઘાટ છે, પછી આપણે પેલી બજાર ખબર મારવાડી બજાર મળે છે તમને જોવા માટે રામાયણની અંદર, અને પછી આપણે રામની પેલી કુટિયા બુટિયા વગેરે છે, જો કે હમણાં હાલત થોડી ગંભીર છે કહેવાય, હજી રિપેરિંગ અને પ્રિપેરેશન થશે તો વરસાદના લીધે ખરાબ થઈ જાય બરાબર। તો મેન્ટલ આપણે શું લાવ્યા મેન્ટેનન્સ, હા મેન્ટેનન્સ માંગે જઈ તે તમને બતાવી અમે કે શું છે શું નહીં બરાબર, પૂરેપૂરું લોકેશન તમે બતાવી, આખી ફિલ્મ સિટી તમને બતાવી, અને કોટ છે, પછી બંગલો છે, અને પેલું રાવણનો મહેલ એ પણ છે, તો તમને ચોક્કસ ત્યાં જે બતાવીએ બરાબર। તો ચાલો તો એન્ટ્રી આપણી થઈ ગઈ છે લક્ષ્મી ફિલ્મ સિટી। પહેલાં આપણે એક્સપ્લોર કરું મારવાડી બજાર। ભાઈ તમે થોડું આપણને બતાવજો શું છે સીન અહીંનો। તમે રામાયણ એટલે જોયું છે પેલું મારવાડી બજાર, રામ ભગવાન લગભગ પેલા સીતા માતાને ખબર એટલે આપણે પેલું સ્વયંવર તરીકે જતા હોય બરાબર યોજવા માટે, તો તમને મારવાડી બજાર બતાવતા હોય છે બરાબર। તો તમને તે બતાવી પહેલાં આ તમે જોઈ શકો છો, પેલી સાઈડે બતાવે થોડું, પેલી સાઈડે આખું મારવાડી બજાર આખું બતાવો, તમને મારવાડી બજાર બતાવી બરાબર। એક મિનિટ, આ મકાના નહીં તે બતાવી દઈએ। તો અહીંના મકાના એ મતલબ આપણને એવું લાગે કે મતલબ ઓરિજિનલ બજાર, પણ આમાં કેવું ખાલી એક સેટ ઊભો કરેલો હોય। હવે તમને વાત બતાવું તો આ દેખજો તમે, પહેલો આ મકાન ને એનો દરવાજો, અને પાછળ કંઈ નહીં, એટલે આપણને ટીવીમાં એવું લાગે કે બધું દે, પણ આમાં તો ખાલી મતલબ એક સેટ પુઠ્ઠાનો ઊભો કરેલો હોય। તમે કોઈ પણ વાર તમે બરાબર રામાયણ સિરિયલ જોઈએ છે બરાબર, તો તમને એવું લાગતું છે સ્વયંવરમાં જાય રામ ભગવાન બરાબર, સીતા માતાને આપણે પરણવા માટે આપણે ભાષામાં કહીએ તો પણ લગ્ન કરવા માટે બરાબર, તો ત્યાં આગળ જતા હશે તમને ખબર એટલે પછી બજારમાં થોડી વાર માટે ફરવા નીકળે છે, તો આ એક બજાર છે મારવાડી બજાર, એમ કંઈ બધું લેવા માટે નીકળતા હોય ત્યાં પછી સીતા માતા એમને જોવે, તે બનારસ ઘાટ પણ છે, તેથી પ્રેમ જે હોય બરાબર તે થતો હોય છે, ત્યાંથી ખાનીની સ્ટોરી બિલ્ડઅપ થતી હોય છે આગળ બરાબર। તો તમે જોઈ શકો છો બરાબર, આ તમને પહેલાં બતાવ્યું અંદર બતાવ્યું બરાબર, કે તમને આ ઘર ટાઈપ આખું લાગે છે બરાબર। મતલબ શૂટમાં તમને એવું બતાવ્યું છે કે અહીંયા દીવા સળગતા હોય, એ બેસર માણસ અહીંયા લગભગ એને પેલું ફૂલ વેચતા હોય, કાં તો ગમે તે વેચતા હોય એવું બતાવે બરાબર। તમે દુકાનની અંદર કાં તો ફૂલ વેચતા હોય, પછી પેલા આપણે કોડિયા પેલા ખબર દીવાના કોડિયા વેચતા હોય તે પેલો દીવો સંગાવે છે, એ બધું એ વેચતા હોય બરાબર। તો અહીંયા આગળ બેઠો અહીંયા આગળ તો આપણને એવું લાગે મિત્રો કે ભાઈ ખરેખર મિત્રો આવું કેવું સેટઅપ બનાવ્યું હશે, એમ કે ખરેખર બહુ ક્રેઝી લેવાનું લાગે છે, ઉપલા લેવાનું લાગે છે બરાબર। તો તમને લાસ્ટમાં તમને યુવરાજ પહેલાં બતાવી દઉં, પણ તમને પાછો બતાવું ચાલો। તો આવ્યું આ ઘર જઈને બરાબર પૂરેપૂરું આ ઘર આવતો હોય ને, તો તમને એવું લાગતું કે અંદર કયું છે, અંદર આપણે એવું લાગે કે આ બતાવે છે બરાબર, તમે જોઈ શકો છો। અહીંયા તમે જોશો ને તો તમને આ છે, પણ તમને કીધું એવું મિત્રો કે તમે હરેક આપણે ગમે તે લાઈફ લાઈન કે ગમે તે કહેતા હોય બરાબર, કે આપણે એક વસ્તુ શૂટ થતું હોય XYZ કોઈ પણ, તો આપણે કેમેરામાં જોઈને આપણને એવું લાગે છે કે ઓ આવડું મોટું, પણ ખરેખર એવું ના હોય મિત્રો। કે પડદાની પાછળની જિંદગી અને પડદાની જે પડદા પર બતાવી બરાબર, બંને થોડી એક્સચેન્જ આપણે સિંગલ ના હોય, થોડા બંને પાર્ટ દીવા સંઘા સિક્કાના બે પહેલું રાજા અને રાણી। હવે આપણે ખાલી રાજા વગરનો સિક્કો જોઈએ બરાબર રાજા બાજુનો, તો ખરેખર રાણી બાજુનો સિક્કો પણ આપણે જોવો છે। તો ચાલો તમને બીજું બતાવીએ, મને બધું બતાવું હું પહેલા આપણે શંકર ભગવાનના મંદિર બાજુ જઈએ। તો અહીંયાથી મેં એવું કરું કે યુવરાજને હોય આપણે સ્ક્રીન પરફોર્મન્સ આલું જરૂરી છે, સ્ક્રીન ટાઈમ આલવો જરૂરી છે, મેં એકલો એમનું કરે ખામે સારું ના લાગે બરાબર। તો મેં કેમેરો પકડું અને આ વખતે આવશે યુવરાજ। તો દોસ્તો મતલબ કેટલા ટાઈમથી બ્લોગની અંદર આપણા સુપરસ્ટાર મહીનભાઈ આવતા નતા, પણ અનફોર્ચ્યુનેટલી અમે એમને તો લાવી નહીં શકીએ, પણ એમનો ફોન હમણાં તરતમાં આવ્યો મિત્રો, તો આયરો ફોન ચાલુ છે બરાબર। હવે મહીન કેવું તારે આવે તો સારું, થોડું અમારી ઓડિયન્સને ગમે લગભગ, તને સુપરસ્ટાર બધા યાદ કરતા હોય, બધા મિસ કરે કમેન્ટમાં, તારે શું કેવું એમ? હવે તો હારેલા, પણ આજે રવિવાર છે અને રવિવારે થોડું આજે કામ છે ને એટલે વાંધો નહીં, ખાલી એકવાર તો ઓડિયન્સને કહી દે વી લવ યુ ગાઈઝ, વી મિસ યુ એમ।
ચાલે એ તો ઓડિયન્સ સમજી છે. સમજી જાય તમને કીધું આજે મહિનો જ આવતો કહેવાય હા, મતલબ એમને- આવતા મહિનભાઈ હોય પણ છે ને એમને થોડું સુપરસ્ટાર કામ. મહિને અમારે તો એને થોડું વધારે કામ છે લગભગ એને અમારે જે ફ્રેન્ડને અમે લગભગ પરમ દિવસે જેવી રૂમ ખાલી કરી હતી બરાબર તો તે તેમનો કોન્ટેક્ટ નંબર જોઈ છે એમની ફ્રેન્ડ છે ને તેને રૂમ અપાવી છે તો આ તે આગળ જાય છે એટલે અહીંયા આગળ ના આવી શકે એટલે હા. તો આ બ્લોક આપણે ચલાવતા રહીશું લક્ષ્મી ફિલ્મ તમને પૂરું શૂટ બતાવશું બરાબર તો તો વચ્ચે ફોન હા હા ચાલો તો મહિન હા મહિન હું તું કેવું જાય છે તઈ તો દોસ્તો મતલબ મારવાડી બજારનો આગળનો તો તમને પહેલું બતાવ્યું કહેવાય તો ચાલો તમને બતાવું મતલબ શંકર ભગવાનનો મંદિરનો ડેમો એમ મતલબ મંદિર તો છે કહેવાય પણ મતલબ ખાલી શૂટ માટે બનાવેલું અંદર મૂર્તિ એટલે તો છે નહીં પણ ખાલી શૂટ માટે ડેમો મંદિર બનાવેલું તો ચાલો તમને બતાવું તો એન્ટ્રી થઈ ગઈ આપણે પહેલા આ સીડી ઓકે અહીંયા થોડું લાવજો અમને નજીક બતાવીએ આપણે ઓકે. હવે આ જે ને આ પીઓપી નું બનાવેલું લાકડાનું બનાવેલું ટેમ્પરરી ઓકે તમે કઈ એમ બતાવો ને ખાલી એમ ઠોકી બોકીને કઈ ગમે તે હાર્દિક ને અવાજ નહીં આવતો આ તમને અવાજ આવતો હશે બરાબર ટેમ્પરરી લાકડાનું બનાવેલું એમ ઓકે મતલબ બધાને એવું લાગે કે મતલબ કે મંદિરે અસલી રિયલ લોકેશન પર મતલબ અમુક વાર રિયલ લોકેશન પર પણ શૂટ થતું હોય પણ મોસ્ટ ઓફલી આવા સ્ટુડિયોમાં શૂટ થતું હોય એમ ઓકે અને શંકર ભગવાન મંદિરની અંદર જઈએ આપણે તો આ અત્યારે ચોમાસું ચાલે ને ચોમાસું ચાલે એટલે શૂટિંગ તો બંધ એનું થતું નહીં અને આ શંકર ભગવાનનું મંદિર છે એના અંદર કશું જ નહીં એમ મતલબ અંદરનું બોલ્યું બધા થોડું હા સમયનો મતલબ આને શંકર ભગવાનનું મંદિર બનાવો અંબે માતાનું કે ગમે એનું મંદિર બનાવવું હોય તે ભગવાનની મૂર્તિ લાઈન મૂકી દે અને એ રીતે ડેકોરેટ કરે તો થઈ જાય તો એ રીતનું એ અને આ બાજુ ખાલી નોર્મલ પરિક્રમા ને તે માટે લોકેશન છે આ શંકર ભગવાનનું મંદિર ને આ તે મતલબ શંકર ભગવાન કોઈ બી મંદિર છે XYZ ગમે તે મંદિર થાય ગમે તે શૂટ થતું હોય અહીંયા અને આ લોકેશન અને બીજું બતાવવા જેવું તો તમને હજુ બીજું બી બનારસ ઘાટ આતે તમે વિડીયો આખું જોજો પૂરું ફૂલ મજા આવશે અને કેટલાક ગુજરાતી મૂવી અને સોંગનું શૂટિંગ થાય જેમ કે આપણા આરોહીબેન પટેલ પણ અહીંયા આવ્યા હતા એમને તો મળ્યા હતા અમે અને બીજા પણ કેટલા બધા તો તમને બતાવશું એ પણ આ બ્લોગમાં તો ચાલો તમને બતાવીએ મિત્રો તમે જોઈ શકો આખું મારવાડી બજાર છે મતલબ આખું પીઓપી થી બનાવેલું છે આપણને સિરિયલની અંદર દેખે તો એવું લાગે મતલબ રિયાલિટી મારવાડી બજાર છે પણ આમાં ખાલી મતલબ દેખાડવા જેવું છે ને કંઈ ખાસ એટલે આખું પીઓપી નું બનેલું પેલું કેવું એમ મતલબ પાછળ આખરથી પુઠ્ઠાને આપણે ટીમે દેખીએ તો કેવું લાગે ટીમ એવું લાગે કે તમને ખરેખર એટલું મસ્ત ઘર લાગે ને તમને ઓલ્ડ મતલબ જૂના જમાનાનું ઘર એટલે એટલું સારું સજાવટ અને સારું એટલું આપણે દોરેલું હોય ને સારું વ્યક્તિ હા. અને સારા ચિત્ર દોરેલા એટલે આપણને એને દીવા એવું સળગતા હોય અને ઉપરથી પેલા આપણે જૂની ઓલ્ડ સ્ટાઇલમાં પેલા કપડાં પહેરેલા હોય અને પાઘડી પહેરેલી હોય અને રામ ભગવાન નીકળતા હોય બરાબર તે ગલીમાંથી તો ક્રેઝી લાગે ક્રેઝી મતલબ થોડું એમ હાઈ લેવલ લાગે મતલબ તમે તમારા માઇન્ડસેટ પર તમારા ચિત્ર તો આવી ગયા છે બરાબર અમારા કહેવાનો મતલબ કે કેવા લાગતા હશે ને કેવું દેખાય તમે પણ નાનપણમાં રામાયણ જોઈએ છે અત્યારે પણ જોતા હશે બરાબર બહુ શોખીન છે બરાબર તો તમને અમને ખાલી ઈ બતાવી દે તમને યુવરાજે બતાવ્યું હોવ મેં તમને ઘર બતાવ્યું બરાબર અને પછી તમને યુવરાજે મને મંદિર બતાવ્યું બરાબર પણ હવે તમને ખાલી આગળના આપણે ફ્રન્ટ કેમેરાથી તમને ખાલી આખી બજાર તમને ફેરવી દઈએ અમે. બહુ નાના પર વસ્તુ છે પણ તમને ટીવીમાં જોશો તમને બહુ મોટું લાગશે બરાબર દેખાય મતલબ એટલું તમને કંઈ મોટું બતાવી નહીં દઈએ આવે હવે આ રિયાલિટી ડાર્ક રિયાલિટી છે પડદા પાછળની હા એને લીધે મારવાડી બજાર છોડીને આવી ગયા છે અમે બરાબર બનારસ ઘાટ એમ કહીને અહીંયા આગળ તો આપણે એમ કઈ જગ્યાનું નામ છે બરાબર બનારસ ઘાટ પણ તમે રામાયણ અંદર તમે એવું જોયું હશે કે લગભગ ફર્સ્ટ વાર છે ને રામ ભગવાન અને સીતા માતાની ફર્સ્ટ વાર મુલાકાત અહીં આગળ થઈ હતી બરાબર તળાવ અને શું આપણે
તળાવ વગેરે છે અને બનારસ ઘાટ અમે કહીએ છીએ બરાબર. અહીંયાનું લોકેશનનું નામ છે, પણ તમને યુવરાજ શું કહેવું છે તારે કઈ લોકેશન મતલબ લોકેશનનો અહીંયા એવું સિરિયલની અંદર મતલબ આનું નામ કઈ અલગ હશે, અમને એટલું આઈડિયા નહીં, આઈડિયા પણ અહીંયા ભગવાન રામ અને સીતાનો સ્વયંવરનું જે સીન હતું અહીંયા આગળ શૂટ થયું હતું. થયું? તમને લોકેશનમાં બતાવું તો આ બધું પીઓપી થી બનાવેલું છે. મતલબ આપણને દેખવામાં તો લાગે કે સિમેન્ટ થી તે બનાવેલું, પણ આખું કામ પીઓપી થી થયેલું છે. અને જે પણ થયું અહીંયા મતલબ બધું એ બધું આર્ટિફિશિયલ બનાવેલું. મતલબ આ વરસાદના લીધે ખરાબ થઈ જોઈએ, પણ હમણાં એકાદ મહિનામાં કદાચ રિનોવેશન કરાવી દે, રામાયણનું શૂટિંગ આવો ને તો ભાઈ મતલબ રામાયણનું શૂટિંગ કે કોઈ પણ સોંગનું શૂટિંગ આવે ફરી તો તમને કોઈ રોલ મળે નાનો મોટો, તો તમે શાનો રોલ કરવાનું પસંદ કરશો રામાયણની અંદર? કરી લઈએ, કોઈ પણ કરી લઈએ આપણે. એવું તો કંઈ નહીં. ફર્સ્ટ વાર મારી ચોઈસ તો યુવા રહે લગભગ કશું નહીં ના. આ ટોપિક પર આપણે ચર્ચા ના કરીએ સર. હું એ વાત આવશે બરાબર, કોઈ દિવસ એ વાર આવે કે આવું નવું કંઈ રોલ કરવાનો છે બરાબર, તો અમે સારી રીતે વિચારીને સારી રીતે આપણે સારા ડિસિઝન લઈને અમે દિમાગથી વિચારીને સારું એ લેવું ડિસિઝન કે અમારે કયો રોલ કરવો જોઈએ ને કયો રોલ ના કરવો જોઈએ બરાબર. મેં તો મને મળે તો મેં તો મેઘનાથનો રોલ કરવાનું પસંદ કરીએ. મેઘનાથનો રોલ મેઘનાથ એમ તો આવ્યો, મેઘનાથનું નામ લીધું જ છે બરાબર. હે તા છોકરીનો આપણે મોટો ભાઈ હોય છે મેઘનાથ, ઇન્દ્રજીત. તા એનું કેવું કેરેક્ટર, જે કેરેક્ટર અને કોન્ફિડન્સ લેવલ હતો ને એ બંદાનો એકદમ પ્રો લેવલ પર એટલે સમજો તમે એમ કોઈ સામે ખબર છે કે ભગવાન ઉભો છે બરાબર. એમ ગમે તે XYZ એમ, પણ મારા પગ કેવું પાછળ ના પડે. ઇન્દ્રજીત એવો માણસ હતો તે ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો બરાબર, એવું તમે જોયું છે. એટલે ઇન્દ્રજીત હતું. તમે વિચાર કરો, કોઈ સામાન્ય માણસ છે બરાબર, કોઈ સામાન્ય માણસ છે અને એ બંદામાં એટલું પોટેન્શિયલ છે બરાબર કે એરો દેવતા મતલબ ભગવાન જ સમજો તમે સમજો. એ બંદાને આપણે જમીન પર લાવીને હરાવવું બરાબર, એટલે એની જગ્યા પર જઈને બરાબર. એમના જે ઇન્દ્રલોક એમ કંઈ હશે બરાબર, કોઈ લોક કંઈ નામ છે બરાબર, ઇન્દ્રલોક આપણે નાનપણમાં જ રામાયણ જોઈએ એમાં છે બરાબર. તો તે બંદાની જગ્યા પર ત્યાં જઈને તેને હરાવવું એ બહુ મુશ્કેલ કામ છે, અને સામાન્ય માણસ માટે તો એ કેરેક્ટર બહુ હાઈ લેવલ અને મને આપણે ઇન્સ્પાયર કરતો હોય છે બરાબર. તો જો કદાચ મને ઓપ્શન મળે તો આપણે આઈ થિંક કે મેં ઇન્દ્રજીત ચોઈસ કરી શકું. આયરો મેઘનાથ કીધું, મેઘનાથમાં બહુ ખતરનાક કહાની છે, પણ ગુડ ચોઈસ યુવરાજ બરાબર. તો એમણે તમે પહેલાં તો બનાવી બનારસ ઘાટ બરાબર. એકચ્યુઅલીમાં આવી ગયું, અમને કન્ફર્મ નામ નહીં ખબર, એટલે અમે કહેતા નહીં કે આપણે સીતા માતાનું પેલું અને સ્વયંવર ના હો તે થયું હતું આપણે, પણ શૂટિંગ અહીં થતું હોય છે. અને આ જગ્યાનું નામ છે બનારસ ઘાટ બરાબર. તો તમને તળાવ વગેરે અમે બતાવીએ અમે તળાવ અને અહીંનું આખું ફૂલ ફ્રેમ લોકેશન બતાવીએ. ફૂલ ફ્રેમ લોકેશન તો ડન. ચલો મિત્રો, આ છે બનારસ ઘાટ. અહીંયા મતલબ રામાયણનું શૂટિંગ થતું હોય તો માતા સીતા એ લોકો કદાચ પાણી ભરવાનું એ તે સીન અહીંયા થાય, અને ભગવાન શ્રી કૃષ્ણનું શૂટિંગ થતું હોય તો રાધા રાણીને એ લોકો અહીંયા પાણી ભરવા માટે આવે. અને લગભગ કાલિયા નાગનું ને તો પણ અહીંયા જ શૂટિંગ થયું હતું. અને અહીંનું જે લોકેશન છે મતલબ લગ્ન માટે એ પણ આ લોકો રેન્ટ પર આપે, કદાચ મને એટલું બધું આઈડિયા નહીં, પણ અહીંનું એ રીતનું સીન છે. અને બનારસ ઘાટ એવી જગ્યાએ ને કે સિરિયલમાં તો બહુ મસ્ત લાગે, પણ આની રિયાલિટી એ કે આખું બધું પુઠ્ઠાનું બનેલું છે. આખું પુઠ્ઠા પર જ બનાવેલું પ્લેટોનું. આપણને એવું લાગે કે સિમેન્ટથી બહુ મસ્ત બનાવેલું. તો પહેલો એવું ચાહું કે એકવાર મતલબ આખું એક્સપ્લોર કરાવી દે આ લોકોને. ઓકે તો તો દોસ્તો, વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. એટલું નહીં મિત્રો, આ વિડીયોનો તમારો બેસ્ટ પાર્ટ કહીને અમને કમેન્ટ કરો. અને આ વિડીયોનો જો તમારે પાર્ટ 2 જોઈતો હોય, જેમ કે મતલબ ભગવાન રામનો મહેલ, રાવણની લંકા તે માટે, તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો. અને આ ચેનલ પર જો 500 સબસ્ક્રાઇબર પૂરા થશે તો આપણે જિગ્નેશ કવિરાજ જોડે વ્લોગ લાવશું. ઓકે, તો મળીએ હવે નવા